માર્કેટનો તમે વ્યૂ શેર કરી રહ્યા હતા ત્યારે તમે જણાવ્યું કે જે ટેરિફ અત્યારે વોર ચાલી રહી છે જેની ઓછી અસર અથવા તો અસર ન આવે એવા સેક્ટર સ્પેસિફિક એક ફોકસ હોવું જોઈએ. બેંક્સ પર આપણે ચર્ચા કરી ત્યારે પણ તમે જણાવ્યું. આ સિવાયના કયા સેક્ટર્સ કે કઈ સ્પેસ તમે અત્યારે જોઈ રહ્યા છો ભારતીય બજાર માટે કે જ્યાં રોકાણ માટે અત્યારે આ માર્કેટમાં સારો સમય હોઈ શકે છે? તો એનો જ્યારે 2025 ચાલુ થયું ત્યારે અમે છે ને નોર્મલી અમારી એક હેબિટ છે ચાંદની, કે અમારી આખી ટીમ બેસી અને વિચાર કરીએ કે ભાઈ વિચ આર ધ પોસિબલ સિનારીઓ ઇક્વલ્સ ડાઉન ધ લાઇન. અને અમે જોયું કે ટેરિફ ફોર બીકોઝ તે વખતે ટ્રમ્પ ટાઈપ તો ઇલેક્ટ થઈ ગયા હતા પણ બન્યા નહોતા, પણ ટેરિફ ફોરની વસ્તુ ચાલતી હતી. તો વી સેડ એફએમસીજી કન્ઝમ્પશન થીમ વોઝ અનધર થીમ વિચ વી રિકમેન્ડેડ 2025માં. હવે તમે જોશો તો એફએમસીજી પેક ચાંદની છેલ્લા ઘણા વર્ષોથી કોઈ મોટું રિટર્ન ઇન્વેસ્ટર્સને આપ્યું નથી. જેવી રીતે આપણે વાતચીત કરી, 1 લાખ કરોડની રિબેટ જે તમારે આવી રહી છે બીકોઝ ઓફ ઇન્કમ ટેક્સ, તેનો બેનિફિટ કન્ઝમ્પશનમાં મળશે. નેસ્લેના એમડી થોડા વખત પહેલા સીએનબીસી પ્રતાને કહેતા હતા કે ભાઈ અર્બન ડિમાન્ડ થોડું રિવાઇવલ થવા લાગ્યું છે, તો એનો બેનિફિટ કદાચ મળે. હિસ્ટોરિકલ એવરેજથી એફએમસીજી કંપનીઝ આર કમાન્ડિંગ એ મચ લેસર વેલ્યુએશન, તો ત્યાં છે. અને વેન માર્કેટ્સ આર લિટલ વોલેટાઇલ, people wants to go to the safety. Previously, IT was also safety, પણ અત્યારે IT લાગતું નથી because of tariff war and so on so forth. તો અમારે એવું માનવું છે કે એફએમજી મોર ડોમેસ્ટિક સ્ટોરી છે, મોર રેઝિલિયન્ટ સ્ટોરી છે, કન્ઝમ્પશન રિવાઇવલ થઈ રહ્યું છે, ને કદાચ એનો મોટો બેનિફિટ મળી શકે. પ્લસ જે ફૂડ ઇન્ફ્લેશનની જે ઇનપુટ કોસ્ટ વધતા હતા, એ ઇનપુટ કોસ્ટ હવે પ્રેશર નથી એફએમસીજી કંપની પર. કેમ કે ક્રૂડ ઓઇલ ડેરિવેટિવ પ્રોડક્ટ છે તેના પર ખાસ એવું થયું. પહેલે આપણે એક ઇડિબલ ઓઇલના પર ઇનપુટ કોસ્ટના પર વધતા જોયું હતું, તેનો હવે કોઈ મોટી અસર નથી લાગતી. એટલે જે પામ ઓઇલ બેઝિકલી, તો એની અસર નથી લાગતી. તો આ બધા બેનિફિટ એમ દેખાડી રહ્યા છે એફએમસી શુડ ડુ વેલ. અને ઓફકોર્સ ધ લાસ્ટ વન ઇઝ બેઝિકલી કેપિટલ ગુડ્સ ઇન્ફ્રા. અગેન ડોમેસ્ટિક સ્ટોરી. Government is going to spend about 11 lakh crore as compared to 10 lakh crore which is going to spend in FY 2025. ત્યાંથી 10% વધશે. નંબર 1. નંબર 2, I think input costs are continuously remain benign, so તેને બેનિફિટ મળશે. So 3 sectors: private sector banks, FMCG and capital goods infra. I think આ ત્રણ સેક્ટર જે અમારા થીમ ફોર 2025 છે, આ ડોમેસ્ટિક ડ્રિવન, અને આઈ થિંક ક્યાંને ક્યાંક તમને સારા મોટા પૈસા આપી શકે.